નમસ્કાર મિત્રો, હું હિરેન નિરુપરા આપ સૌની વચ્ચે ખેતી, ખેડૂત અને ગામડાની અનેક યોજનાઓની નવી વાતો લઈને આપના સુધી આવતો હોઉં છું। ત્યારે આજે પણ એક નવી યોજનાની માહિતી આપવા માટે આપ સૌની વચ્ચે ઉપસ્થિત થયો છું। આ વાત દરેક ધરતીપુત્રો સુધી પહોંચે અને દરેક ધરતીપુત્રો લાભ લે એ માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આમને શેર પણ કરજો। દોસ્તો, આજે આપણે ખેડૂતોને પેન્શન મળે એ વિષય ઉપર વાત કરવાના છીએ। ત્યારે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના, એમનું ટૂંકું નામ PMKMY છે। ભારત સરકારે સપ્ટેમ્બર 2019 ની અંદર દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી આ યોજના છે। આ યોજનાનો હેતુ ખેડૂતોની ઉંમર 60 વર્ષની થાય પછી દર મહિને એમને પણ પેન્શન મળવું જોઈએ। આપણે હંમેશા વાત કરતા હોઈએ છીએ કે સરકારી કર્મચારીને પેન્શન મળતું હોય છે કે વિદેશની અંદર પણ તમામ લોકોને પેન્શન મળતું હોય છે। આવી અલગ અલગ બધી વાતો આપણે સાંભળતા હોઈએ છીએ। ત્યારે આપણા દેશના ખેડૂતને પણ પેન્શન મળે એવી યોજના સપ્ટેમ્બર 2019 ની અંદર આપણા દેશની અંદર પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાથી શરૂ થઈ છે। દોસ્તો, મુખ્ય લાભો આની ચર્ચા કરીએ તો 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3000 રૂપિયાનું પેન્શન જે લાભાર્થી છે એમના ખાતાની અંદર જમા થશે। જો લાભાર્થીનું અવસાન થાય તો એમના વારસદાર જે મુખ્ય હોય એમને એમનું 50% પેન્શન એ જીવે ત્યાં સુધી એમને મળતું હોય છે। આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી કોણ? તો નાના અને સીમાંત ખેડૂતો જેની પાસે 2 હેક્ટર કરતા ઓછી જમીન છે, આવા જે તમામ ખેડૂતો છે એ એમના લાભાર્થી છે। અને ખેડૂતની ઉંમર એ 18 વર્ષથી 40 વર્ષ વચ્ચેની હોવી જોઈએ। આ એનો મુખ્ય ક્રાઇટેરિયા છે કે કોઈ પણ ખેડૂત છે એમની ઉંમર 18 વર્ષથી 40 વર્ષ વચ્ચેની હોવી જોઈએ। આ લોકો એમનો લાભ લઈ શકે છે। ઉપરાંત EPF કે ESI કે અન્ય કોઈ પેન્શન યોજના જો આપણે એના લાભાર્થી હોઈએ તો આ કિસાન માનધન યોજનાનો આપણે લાભ લઈ શકતા નથી। પ્રીમિયમની વાત કરીએ તો ઉંમર પ્રમાણેનું પ્રીમિયમ છે। 18 વર્ષનો ખેડૂત છે જેની ઉંમર 18 વર્ષની છે એ ખેડૂત આ યોજનાની અંદર જોડાય તો દર મહિને 55 રૂપિયા પ્રીમિયમ આવતું હોય છે। એટલું જ પ્રીમિયમ ભારત સરકાર એ સામે જમા કરાવતી હોય છે। એટલે કે 18 વર્ષથી શરૂ કરી અને એમની ઉંમર 60 વર્ષની 40 વર્ષની થાય ત્યાં સુધી એમને જે પ્રીમિયમ ભરવાનું થાય એ 55 થી લઈને 200 રૂપિયા સુધીનું પ્રીમિયમ છે। સામે એટલું જ પ્રીમિયમ એ ભારત સરકાર જમા કરાવે છે। આ ઉપરાંત આનો લાભ લેવા માટે કોને મળવું જોઈએ? સૌથી મોટો પ્રશ્ન આ છે કે યોજના તો છે, યોજનાની માહિતી પણ હશે, પણ લાભ લેવા માટે કોને મળવું જોઈએ? તો સ્થાનિક કક્ષાએ બેંક અથવા તો CSC સેન્ટર ત્યાં આપણે મળવું જોઈએ। આપણું આધાર કાર્ડ, 7/12/8, પાન કાર્ડ, બેંકની પાસબુક અને જે ઉંમરનો પુરાવો અને મોબાઈલ નંબર, આ બધા જ ડોક્યુમેન્ટ લઈ અને આપણે જે CSC સેન્ટર છે અથવા તો બેંક છે એમની ત્યાં જઈ ફોર્મ ભરીએ અને એને ઓટો ડિબિટ સાથે આપણા બેંક એકાઉન્ટ સાથે જોડી દઈએ તો દર મહિને એમાંથી ઓટોમેટિક એ રકમ જે ભરવાની છે પ્રીમિયમ એ કપાતું રહે અને આપણને આ યોજનાનો લાભ મળે। આ ઉપરાંત આની અંદર એક કન્ડિશન એ પણ છે કે આપણે દર વર્ષે પ્રીમિયમ ભરીએ છીએ અને વચ્ચેથી આપણે નીકળી જવું છે તો ભરેલી રકમનું પ્રીમિયમ પ્લસ વ્યાજ આ ભારત સરકાર તમને પરત આપે છે। એટલા માટે આપ સૌ ખેડૂત મિત્રોને હું વિનંતી કરું છું કે જેમની ઉંમર 18 વર્ષથી 40 વર્ષ વચ્ચેની છે, આપણે દોસ્તો 55 રૂપિયા દર મહિને ભરવાના હોય થી લઈ અને 200 રૂપિયા સુધી ભરવાના હોય, દિવસમાં આપણે 2 માવા ન ખાઈએ ને તો પણ 55 રૂપિયા બચી જતા હોય છે। તો આવી સરસ યોજનાનો લાભ આપણે પણ લઈએ, અન્ય ખેડૂત મિત્રોને પણ અપાવીએ અને આ માહિતી અન્ય જન સુધી પહોંચાડવા માટે આપ સૌ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો એવી આપ સૌને વિનંતી કરું છું। નવી માહિતી લઈને ફરીથી આપની વચ્ચે આવીશ। ત્યાં સુધી હિરેન નિરુપરાના આપ સૌને રામ રામ।